નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ટકાવારીના આક્ષેપો બાદ મોટા તળાવના બ્યુટિફિકેશનના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર તેમજ ગેરરીતિ થતી હોવાની લોકબૂમ ઉઠવા પામી છે। આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટરના કામો બિલ પાસ કરાવવાના હોદ્દા પર બિરાજમાન લોકોએ ટકાવારીની માંગણી કરી હતી, જેની શાહી હજુ સુકાઈ નથી। ત્યાં તો આમોદ નગરપાલિકા હસ્તક ચાલતી મોટા તળાવની આશરે 7 કરોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની લોકો દ્વારા પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। આમોદ નગરના વોર્ડ નંબર 2 માં આવેલા મોટા તળાવના બ્યુટિફિકેશનના વિકાસના કામમાં 7 કરોડ જેટલી અંદાજિત રકમથી કામગીરી આરંભાઈ હતી, પરંતુ જ્યારથી આરંભ તળાવની બ્યુટિફિકેશનનું ભૂમિપૂજન થયું છે ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલું। થોડા સમય પહેલા એક જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી માહિતી મુજબ કામ ન થતી હોવાની બૂમ ઉઠવા પામી હતી, જેને લઈ થોડા સમય અગાઉ સુરત દક્ષિણ ઝોન નગરપાલિકાના કમિશનરની એક ટીમ આમોદ આવી હતી અને થયેલા આક્ષેપોને આધીન તપાસ હાથ ધરી હતી, જેમાં કોન્ટ્રાક્ટરને કામની ગુણવત્તાની સુધાર કરવાની તાકીદ કરી હતી। જ્યારે આ મુદ્દે કોન્ટ્રાક્ટરને તંત્રનો કોઈ ડર ન રહ્યો હોય અને આડેધડ કામ શરૂ કર્યું હોય તેવા આક્ષેપો ગામ લોકો દ્વારા સોશિયલ મીડિયામાં કરવામાં આવતા હોય છે। શું નામ તમારું? મારું નામ મુકેશભાઈ લક્ષ્મણભાઈ રબારી, વોર્ડ નંબર 2 નો એક જાગૃત નાગરિક છું। અહીંયા તલાવનું ગામ અંદાજે 7 કરોડના ખર્ચે નવું થઈ રહ્યું છે। જ્યારથી કામ ચાલુ થયું ત્યારનું ભ્રષ્ટાચાર જ ચાલે છે। અત્યારે અહીંયા જે બ્લોકનું કામ છે તેમાં હવે ટોટલી ભ્રષ્ટાચાર દેખાય છે, કારણ કે નવા અને જૂના બ્લોક મિક્સ નાખે છે, તે છતાં પાછા નવા બ્લોક પણ તકલાદી છે, એ ચોખ્ખું દેખાય છે। ને અમારે આગળ ચીફ ઓફિસર સાહેબને નગરપાલિકાના પ્રમુખશ્રીને રજૂઆત કરવી છે કે તમે પણ આ કામમાં કંઈ સંડવાયેલા છો તો તેની કોઈ તમે દેખરેખ નથી રાખતા। તમારી જવાબદારી છે કે જે ગામમાં આટલા મોટા પાયે કામ થઈ રહ્યું છે તેની મેં ટોટલી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તો તેનું જવાબદાર કોણ? મારું નામ સાજીદ પટેલ છે। અહીંયા આજરોજ આ તળાવ બાજુ આવતા ખબર પડી કે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે। આગળ પણ આની કમ્પ્લેન કરેલી તો એના વાગે સુરતથી સાહેબો આવેલા અને એમને ઇન્સ્ટ્રક્શન આપેલી કે આ જે કોલમો છે તે વાંકા ચૂકા છે, તોડીને ફરી બનાવવા, પણ એ લોકોએ બનાવેલા નથી ને એક પણ કોલમ ઓળીંબામાંય નથી ને લાઇનમાં પણ નથી ને જે ગ્રીલો બેસાડી છે તે હજુ કામ પૂર્ણ થયા પહેલાં જ તૂટવા માંડી છે અને બિલકુલ ખરાબ કક્ષાનું કામ થઈ રહ્યું છે। બિલકુલ ગુણવત્તા વગરનું મટીરિયલ વપરાઈ રહ્યું છે। એટલે આની ઝીણવટપૂર્વક તપાસ કરે એ મારી વિનંતી છે। જે તે લગતા અધિકારીઓ આમાં પૂરતું ધ્યાન આપે। બીજી વાત એ છે કે આટલું મોટું કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલ કામની કોઈ દેખરેખ કરવા પણ રાજી નથી। પાલિકામાંથી કોઈ ચીફ ઓફિસર કે કોઈ પણ ઓફિસર જોવા આવતા નથી। આગળ બ્લોકનું કામ પણ એ લોકોએ કરેલું છે, એ ઉબડખાબડ છે, એક સરફેસમાં નથી, તો હજુ કામ પૂર્ણ નથી થયું તે પહેલાં જ એ બગડી ગયું છે। તો આ કામ કેવી રીતના થઈ રહ્યું છે તે મને પોતાને ખ્યાલ આવતો નથી। તો આની ઝીણવટપૂર્વક તપાસ કરીને વ્યવસ્થિત કામ પૂર્ણ થતાં પહેલાં વ્યવસ્થિત રીતે આ કામ પૂર્ણ કરાવવામાં આવે એવી મારી નમ્ર અરજ છે।